ગુરુવારનો દિવસ શરૂ કરીએ મેષ રાશિથી. તો આજનો મેષ રાશિનો દિવસ જોઈએ. બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે બિયોન્ડ ઇલ્યુઝનનું. આ કાર્ડ બતાવ્યું છે કે આજનો દિવસ તમે જે પણ કંઈ વિચારતા હશો એનાથી વધારે સારું થવા જઈ રહ્યું છે. અને આ કાર્ડ એ બતાવે છે કે આજના દિવસે તમારી થર્ડ આઈ એટલે કે તમારા વિચારો પણ બહુ જ પોઝિટિવ રહેવાના છે. તમારું થર્ડ આઈ ચક્ર બહુ જ સારી રીતે એક્ટિવેટ પણ રહેવાનું છે, જે બહુ જ સારી વાત છે. આગળનું વૃષભ રાશિ આપણે જોઈએ તો વૃષભ રાશિ માટે આજનો દિવસ ફ્લાવરિંગ કાર્ડ છે, બ્લેસિંગ્સનું કાર્ડ છે કે વૃષભ રાશિના જાતકો માટે આજે બહુ જ બધા પોઝિટિવ ન્યૂઝ પણ મળવાના ચાન્સીસ છે. અને આ કાર્ડ બતાવે છે કે તમે જે ભગવાનમાં જે શક્તિમાં માનો છો એમને ખાલી આજે યાદ કરી લેજો, એનાથી પણ તમને ફાયદો થશે. આગળની રાશિ મિથુન રાશિ મેચ્યોરિટી. આજે જે પણ કંઈ તમે કામ કરશો એ તમે મેચ્યોરિટી સાથે કરવાના છો. મેચ્યોરિટી એટલે કે સમજી વિચારીને, કારણ કે આજુબાજુ ભલે નકારાત્મકતા હોય પણ તમારું આજના દિવસમાં સ્ટેટ બહુ જ પોઝિટિવ રહેવાનું છે, જેનાથી તમને સારું ફીલ થશે અને તમે જે પણ કંઈ કામમાં આગળ વધવા વિચારો એમાં તમે સમજી વિચારીને આજે આગળ સ્ટેપ લેવાના છો. હવે આગળની રાશિ જોઈએ કર્ક રાશિનો આજનો દિવસ છે અલોનનેસ. બહુ જ સાદું, સિમ્પલ અને પોઝિટિવ કાર્ડ છે કે આજના દિવસમાં તમે એવો અનુભવ કરી શકો કે મારે એકલા જ રહેવું છે અને આગળ એકલા વધવું છે, કારણ કે અલોનનેસ બહુ જ પોઝિટિવ સ્ટેટ છે જે બતાવે છે કે ક્યારેક આપણે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ અને પોતાના સાથે કનેક્ટ થઈએ છીએ. તો આ કાર્ડ બતાવે છે કે આજે તમે પોતાના સુધી પહોંચવા જઈ રહ્યા છો, જે બહુ જ સારી વાત છે. આગળ સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિનો આજનો દિવસ છે પોસ્ટપોનમેન્ટ. બની શકે કે આજે તમે જે પણ કંઈ એક્સપેક્ટ કરો છો એ પ્રમાણે ના થાય, કદાચ કંઈક ડિલે થાય, પણ એ સારા માટે હશે. અને એનું ગાઈડન્સ કાર્ડ જોઈએ ધ ક્રિએટર. બધી જ પરિસ્થિતિ તમારા હાથમાં હશે, પણ આજનો દિવસ તમે વિચારો એ પ્રમાણે કદાચ ના થાય તો ટેન્શન ના લેતા, કેમ કે તમે તમારી લાઈફના ક્રિએટર છો. આજે નહીં તો કાલે થવાનું જ છે. તો આજનો દિવસ ઓવરઓલ પોઝિટિવ છે. કન્યા રાશિ જોઈએ આજના દિવસ માટે. કન્યા રાશિ પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે. પાર્ટિસિપેશનનું કાર્ડ બતાવે છે કે આજે તમે ભેગા મળીને કંઈક નવું કરવા જઈ રહ્યા છો, અથવા જે પણ તમારું કામ હશે એમાં તમને સપોર્ટ મળવા જઈ રહ્યો છે. આ કાર્ડ પાર્ટિસિપેશનનું બતાવે છે કે મળીને આગળ વધવું અને કંઈક નવું ક્રિએટ કરવું, જે આજે થવા જઈ રહ્યું છે. હવે આગળની તુલા રાશિ આપણે જોઈએ. તુલા રાશિનો આજનો દિવસ વી આર ધ વર્લ્ડ. આ પણ બહુ જ ફેમિલી કાર્ડ છે, બહુ જ સરસ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજે ગ્રુપ વર્કથી તમને ફાયદો થશે. અને આ કાર્ડ બતાવે છે કે જે પણ કંઈ તમારે કામ કરવું છે, આગળ વધવું છે, તમારે લોકોનો સપોર્ટ લેવાની જરૂર છે અને સપોર્ટ આપવાની પણ જરૂર છે. એટલે કે ગીવ એન્ડ ટેકની વાત છે કે જે આજના દિવસમાં તુલા રાશિ માટે થવા જઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિનો આજનો દિવસ જોઈએ. વૃશ્ચિક રાશિ રાઇપનેસ, ધીરજના ફળ મીઠા. બની શકે કે આજના દિવસમાં તમને કંઈક એવું અનએક્સપેક્ટેડ રિઝલ્ટ મળે જેની તમે બહુ ટાઈમથી વેઇટ કરતા હતા. તો વૃશ્ચિક રાશિ માટે એવું હું કહી શકું છું કે બસ થોડીક ધીરજ રાખી દો ને તમને તમારા રિઝલ્ટ મળશે જ, જે તમે વિચાર્યું હશે એ પ્રમાણે થવા જ લાગશે. ધન રાશિ આજનો દિવસ જોઈએ. માસ્ટર કાર્ડ આવ્યું છે, એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ. માસ્ટર જે બતાવે છે કે આજનો દિવસ સરેન્ડર કરી દો, એટલે કે તમે જે ભગવાનમાં જે શક્તિમાં માનો છો એમને સમર્પિત થઈ જાઓ, કેમ કે એ તમારા માટે બેસ્ટ કરવા જઈ રહ્યા છે આજના દિવસમાં. અને આજના દિવસમાં ખાસ એ ધ્યાન રાખજો કે તમારું મન, તમારા વિચારો બધું જ સાઈડમાં મૂકીને ખાલી તમે છોડી દો એમના ઉપર અને બધું જ સારું થવા લાગશે જ. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિનો આજનો દિવસ ધ લવર્સ કાર્ડ છે. બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે લવિંગ એનર્જી છે. તમને પાર્ટનર, તમારા હસબન્ડ યા વાઈફ સાથેથી સપોર્ટ પણ મળવાનો છે. અને જો ઇનકેસ તમે સિંગલ છો તો પાર્ટનરશિપ અથવા તો કોઈક વ્યક્તિના કારણે તમને આજના દિવસમાં ફાયદો થવાનો છે. અને આજના દિવસમાં તમારી એનર્જી બહુ જ લવિંગ રહેવાની છે. આગળની રાશિ જોઈએ કુંભ રાશિ માટે ધ ડ્રીમ. બહુ જ સરસ કાર્ડ છે. ધ ડ્રીમ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે વધારે ફોકસ કરશો તમારા ભવિષ્ય ઉપર, તમારા સપનાની ઉપર. અને આજના દિવસમાં ખાસ એ ધ્યાન રાખજો કે તમારા ઇમોશન્સથી તમારા સપના સાથે કનેક્ટ થશો, તો એ જલ્દી પૂરા થશે અને એ પ્રમાણે બધું થવા પણ લાગશે. અને છેલ્લી રાશિ છે મીન રાશિ માટે આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે નથિંગનેસ. એકચ્યુઅલી બ્લેક કાર્ડ છે, પણ બ્લેક કાર્ડનો મિનિંગ છે કે કંઈક હજી બાકી છે. ડાર્કનેસ પછીનો જે ટાઈમ છે એ બહુ જ પોઝિટિવ છે. તો આજનો દિવસ એક બ્રેક લઈ લો, કશું જ નહીં કરો તો પણ ચાલશે. કંઈ વિચારો નથી આવી રહ્યા, સમજણ નથી પડી રહી તો કશો જ વાંધો નથી. ઓવરઓલ આ કાર્ડ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે, જેનો તમને રિઝલ્ટ ટૂંક સમયમાં મળશે.
તો 12 રાશિ પછી આજની ટીપ એ છે કે જ્યારે પણ તમે સ્ટ્રેસ ફીલ કરો, જ્યારે તમને નેગેટિવિટી આવે અને જ્યારે તમને એવું લાગે કે મારી એનર્જી બહુ ડાઉન થઈ રહી છે, ત્યારે બહુ જ સિમ્પલ વસ્તુ કરવાની છે અને એ છે કે ફ્લૂટ એટલે કે વાંસળીના મ્યુઝિક ઉપર મેડિટેશન. જે તમે 10થી 15 મિનિટ કરશો રાત્રે સૂતા પહેલાં, તો તમારી આખી એનર્જી ચેન્જ થઈ જશે. તમને આખા દિવસનો જે થાક હશે એ પણ જતો રહેશે. તો ફ્લૂટ પર મેડિટેટ કરવું બહુ જ ફાયદાકારક છે. જે શ્વેતા, હવે આપણે